Dear student, today we are going to learn Standard 12 English Second Language Unit 6 Part 5. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનો 5મો ભાગ જોઈએ. અત્યારે મિત્રો સ્ક્રીન ઉપર જે દેખાય છે તે ગયા લેક્ચર વિડીયોમાં થયું છે, છતાં એનું જરા રિપીટ કરી દઉં અને આગળ વધીએ. The kind of preparedness the worker want is recognition and reconstruction of their whole life. કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ એ પ્રકારની સજ્જતા ધ વર્કર વોન્ટ કામદારો ઈચ્છે છે. ઇઝ રિકોગ્નાઇઝેશન એટલે ઓળખ, રિકન્સ્ટ્રક્શન એટલે પુનઃનિર્માણ, ઓફ ધેર હોલ લાઈફ સમગ્ર જીવનનું. કામદારોના સમગ્ર જીવનનું પુનઃનિર્માણ અને ઓળખ થાય એ પ્રકારની સજ્જતા કામદારો ઈચ્છે છે. સચ હેઝ નેવર બીન એટેમ્પ્ડ બાય સ્ટેટમેન્ટ ઓર ગવર્મેન્ટ, અને આવી સજ્જતા આપવાનો પ્રયત્ન એક પણ રાજકારણી કે સરકારે કર્યો નથી. ધ જર્મન ફાઉન્ડ આઉટ યર્સ એગો ધેટ દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર ઇન ધ સ્લમ, સો દે એબોલિશ ધ સ્લમ. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ, જર્મનોએ શોધી કાઢ્યું. જર્મન્સ ફાઉન્ડ આઉટ, ફાઉન્ડ એટલે શોધવું, ગોઠવું, ફાઇન્ડનું ભૂતકાળ. યર્સ એગો વર્ષો પહેલાં, ધેટ દે કુડ નોટ રેઝ તેઓ નિર્માણ નહીં કરી શકે, ગુડ સોલ્જર સારા સૈનિકો, ઇન ધ સ્લમ્સ ઝૂંપડપટ્ટીમાં. સો તે એબોલિશ, એબોલિશ એટલે નાબૂદ કરવી, સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટીઓ. જર્મનીઓએ એ વર્ષો પહેલાં શોધી કાઢ્યું હતું કે તે ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકોનું નિર્માણ નહીં કરી શકે, માટે તેઓએ ઝૂંપડપટ્ટીને જ નાબૂદ કરી નાખી. They saw to it that all the people had at least few of the essential of human civilization. ફ્યુ એટલે થોડી, એસેન્શિયલ એટલે જરૂરી, હ્યુમન સિવિલાઇઝેશન એટલે માનવ સભ્યતા. તેઓએ જોયું કે દરેક મનુષ્યને માનવ સભ્યતાની મૂળભૂત કેટલીક જરૂરિયાતો મળવી જોઈએ, જેમ કે ડિસન્ટ લોજિંગ, સારું રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ, સ્વચ્છ રસ્તા, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, જો અપૂરતો ખોરાક મળતો હોય તો પૂરતો પોષણક્ષમ આહાર, પ્રોપર મેડિકલ કેર, ચોક્કસ વૈદ્યકીય સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને કામદારોને તેઓના વ્યવસાયના સ્થળે પૂરતી સલામતી. તેઓએ જોયું કે દરેક મનુષ્યને માનવ સભ્યતાની ઓછામાં ઓછી કેટલીક જરૂરિયાતો મળવી જોઈએ. સારું રહેઠાણ, સ્વચ્છ રસ્તા, જો અપૂરતો ખોરાક મળતો હોય તો પૂરતો પોષણક્ષમ આહાર, ચોક્કસ વૈદ્યકીય મદદ, અને કામદારોને તેમના કામના સ્થળે યોગ્ય સલામતી. That is only a small part of what should be done. સ્મોલ પાર્ટ એટલે નાનો ભાગ, વોટ શુડ બી ડન એટલે શું થવું જોઈએ. શું થવું જોઈએ તેનો આ એક નાનકડો ભાગ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. ઇટ ઇઝ યોર બિઝનેસ, જે તમારી ફરજ છે, ટુ ફોર્સ એટલે દબાણ કરવું, રિફોર્મ એટલે નવીનીકરણ, એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટીતંત્ર પર. આ નવીનીકરણ માટે દબાણ કરવું એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. આ નવીનીકરણ માટે દબાણ કરવું એ તમારી ફરજ છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. લેટ ધેર બી નો મોર ટોક, નો મોર ટોક, વધારે વાત નહીં કરીએ, અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ, સરકાર શું કરી શકે અને શું ન કરી શકે. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે એ વિશે આપણે વધારે વાત નહીં કરીએ. ઓલ ધીસ થિંગ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજિયન્ટ નેશન ઇન ધ ટર્મલ ઓફ વોર. ઓલ ધીસ થિંગ, આ બધી જ બાબત, હેવ બીન ડન થઈ ચૂકી છે. ઓલ ધ બેલિજિયન્ટ નેશન, બધા જ યુદ્ધખોર રાષ્ટ્રો, ઇન ધ ટર્મલ ઓફ વોર, યુદ્ધની ગર્તામાં ડૂબેલા. યુદ્ધની ગર્તામાં ડૂબેલા એ બધા જ યુદ્ધખોર રાષ્ટ્રો આ કરી ચૂક્યા છે. Every fundamental industry has been managed better by government than by private corporation. Every fundamental industry, દરેક પાયાનો ઉદ્યોગ, has been managed better, સારી રીતે મેનેજ થઈ શકે છે, by the government, સરકાર દ્વારા, than by private corporation, ખાનગી પેઢી કરતાં. દરેક પાયાનો ઉદ્યોગ એ ખાનગી પેઢી કરતાં સરકાર એ ખૂબ સારી રીતે મેનેજ કરી શકે છે. દરેક ખાનગી ઉદ્યોગ એ, દરેક મૂળભૂત ઉદ્યોગ એ
ખાનગી પેટી કરતાં સરકાર ખૂબ સારી રીતે મેનેજ કરી શકે છે. It is your business, it is your duty to insist upon still more radical measures. It is your duty એ તમારી ફરજ છે. ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવા. મોર રેડિકલ મેઝર વધારે યોગ્ય માત્રામાં પગલાં લેવાય. હજુ પણ વધારે યોગ્ય માત્રામાં પગલાં લેવાય એ માટે આગ્રહ કરવાની ફરજ તમારી છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. It is your business તે તમારી ફરજ છે to see that એ જોવાની કે no child is employed એક પણ બાળકને મજૂરીએ ન જોતરવામાં આવે. એમ્પ્લોય એટલે આમ તો રોજગારી આપવી, અહીંયા કામે જોતરવું. અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઔદ્યોગિક એકમો, માઇન ઓ સ્ટોર ખાણો કે કારખાનો કે દુકાનો. એક પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં મજૂરીએ ન જોતરાય એ જોવાની ફરજ તમારી છે. It is your duty to insist upon still more radical measures. હજુ પણ વધારે યોગ્ય માત્રામાં પગલાં લેવાય એ માટે આગ્રહ કરવાની ફરજ તમારી છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં મજૂરીએ ન જોતરાય એ જોવાની ફરજ તમારી છે. And that no work is needlessly exposed to accident or disease. No work કોઈ પણ કાર્ય needlessly એટલે બિનજરૂરી, expose એટલે ઊભું કરે, છતું થાય, એક્સિડન્ટ અકસ્માત or disease રોગ. કોઈ પણ કાર્ય બિનજરૂરી અકસ્માત કે રોગનું જોખમ ઊભું ન કરે એ જોવાની ફરજ તમારી છે. No work is needlessly exposed to accident or disease. કોઈ પણ કાર્ય એ બિનજરૂરી અકસ્માત કે રોગનું જોખમ ઊભું ન કરે એ જોવાની ફરજ તમારી છે. It is your business to make them give you clean city, free from smoke, dirt, congestion. It is your business તે તમારી ફરજ છે to make them give you કે તેઓ તમને આપે ક્લીન સિટી સ્વચ્છ શહેર, ફ્રી ફ્રોમ સ્મોક ધુવાડો, ડર્ટ ગંદકી, કંજસ્ટેશન ગીચતા. ધૂળ, ધુમાડો, ગંદકી, ગીચતા મુક્ત સ્વચ્છ શહેર તેઓ તમને પૂરું પાડે એ જોવાની ફરજ તમારી છે. It is your business to make them give you clean cities, free from smoke, dirt, congestion. તેઓ તમને ધૂળ, ધુમાડો, ગંદકી, ગીચતા મુક્ત સ્વચ્છ શહેર આપે એ જોવાની ફરજ તમારી છે. It is your business to make them pay you a living wage. It is your business તે તમારી ફરજ છે to make them pay you કે તેઓ તમને ચૂકવે લિવિંગ વેજ જીવવા માટેનું મહેનતાણું. તેઓ તમને જીવવા માટે ન્યૂનતમ મહેનતાણું ચૂકવે એ જોવાની ફરજ તમારી છે. It is your business to see that this kind of preparedness is carried into every department of the nation. It is your business તે તમારી ફરજ છે to see that એ જોવાની કે this kind of preparedness આ પ્રકારની સજ્જતા is carried into every department રાષ્ટ્રના દરેક વિભાગમાં આવે. રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા આવે એ જોવાની ફરજ તમારી છે. Until ત્યાં સુધી everyone has a chance દરેકને તક મળે to be well born સારી રીતે જન્મ પામવાની, well nourished સારી રીતે પોષિત થવાની, rightly educated યોગ્ય રીતે શિક્ષિત થવાની, intelligent પ્રતિભા સંપન્ન બનવાની, and serviceable to the country at all times હંમેશને માટે રાષ્ટ્રને કાજા સેવા કરતો ન થાય ત્યાં સુધી એ જોવાની ફરજ તમારી છે. ફરીવાર, no work is needlessly exposed to accident or disease. કોઈ પણ કાર્ય બિનજરૂરી અકસ્માત અને રોગનું જોખમ ન ઊભો કરે એ જોવાની ફરજ તમારી છે. No work is needlessly exposed to accident or disease. No work એક પણ કાર્ય નહીં,
નીડલેસલી બિનજરૂરી, એક્સપોઝ ઊભું કરે, છતું કરે, એક્સિડન્ટ અકસ્માત, ધીસ ઇઝ રોગ. કોઈ પણ કાર્ય બિનજરૂરી, અકસ્માત અને રોગનું જોખમ ઊભું ન કરે એ જોવાની ફરજ તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ, કન્જેસ્ટેશન. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારી ફરજ છે, ટુ મેક ધેમ ગીવ યુ, તેઓ તમને આપે, ક્લીન સિટી, સ્વચ્છ શહેર, ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ, કન્જેસ્ટેશન, ધૂળ, ગંદકી અને ગીચતા. તેઓ તમને ધૂળ, ગંદકી, ગીચતા, ધુવાડાથી મુક્ત સ્વચ્છ શહેર પૂરું પાડે એ જોવાની ફરજ તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેક્સ. લિવિંગ વેક્સ એટલે જીવવા માટેનું મહેનતાણું. તેઓ તમને જીવવા માટેનું મહેનતાણું ચૂકવે એ જોવાની ફરજ તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ is carried into every department on the nation. This kind of preparedness, આ પ્રકારની સજ્જતા, every department on the nation, રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા આવે એ જોવાની જરૂરિયાત તમારી છે. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all time. દરેકને યોગ્ય રીતે જન્મ પામવાની, સારી રીતે પોષિત થવાની, યોગ્ય રીતે શિક્ષિત થવાની, પ્રતિભા સંપન્ન થવાની અને હંમેશને માટે રાષ્ટ્રને કાજે સેવા કરતા થાય એ જોવાની ફરજ તમારી છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. ઓર્ડિનન્સ એટલે અધ્યાદેશ, વચ્ચેથી આપવામાં આવતાને ઓર્ડિનન્સ કહેવાય. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ કાયદો પસાર કરવો હોય કે જેના માટે સંસદમાં કેમ ન લઈ જવું હોય અને એક જ દિવસમાં એણે એ ફેરફાર કરવો હોય તો એના માટે ઓર્ડિનન્સ બહાર પાડવો પડે. ઓર્ડિનન્સ એટલે અધ્યાદેશ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ, તમામ પ્રકારના અધ્યાદેશો, લો, કાયદાઓ એન્ડ ઇન્સ્ટિટ્યુશન અને સંસ્થાનો દેટ કન્ટિન્યુ, કે જે ચાલુ રાખે છે, ધ સ્લોટર ઓફ પીસ, શાંતિનું હનન, સ્લોટર એટલે કતલ કરવી, પીસ શાંતિ, એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, યુદ્ધની ક્રૂરતા આચરવી. એ તમામ પ્રકારના કાયદાઓ, સંસ્થાનો અને અધ્યાદેશો વિરુદ્ધ સ્ટ્રાઇક, હડતાલ, લડત કે જે શાંતિનું હનન કરે છે અને યુદ્ધની ક્રૂરતા આચરે છે. આમ તો ત્યાંથી બોલવાનું છે, શાંતિનું હનન કરતી અને યુદ્ધની ક્રૂરતા આચરતા એ તમામ અધ્યાદેશો, કાયદાઓ અને સંસ્થાનો વિરુદ્ધ લડત. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ વિરુદ્ધ લડત. ફોર કારણ કે, વિધાઉટ યુ તમારા વગર, નો બેટલ કેન બી ફોટ એક પણ લડત લડી ન શકાય. તમારા વગર એક પણ લડત લડી ન શકાય માટે યુદ્ધ વિરુદ્ધ લડત, યુદ્ધ વિરુદ્ધ હડતાલ. Strike against manufacturing scraps and gas bomb and all other tools of murder. Strike against ની સામે લડત, હડતાલ. મેન્યુફેક્ચરિંગ એટલે સર્જન કરવું, સ્ક્રેપ ભંગાર, એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર હત્યા કરવાના બધા સાધનો. એ ઉત્પન્ન થતો ભંગાર, મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે ઉત્પન્ન થતો ભંગાર, ગેસ બોમ્બ અને એ હત્યા કરવાના તમામ સાધનો વિરુદ્ધ હડતાલ. ઉત્પન્ન થતો ભંગાર, ગેસ બોમ્બ અને એ હત્યા કરવાના તમામ સાધનો વિરુદ્ધ હડતાલ. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બિંગ. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ સજ્જતા વિરુદ્ધ હડતાલ. ધેટ મીન્સ એનો મતલબ એમ કે ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બિંગ, લાખો માનવોના કંગાળીએ. માઇઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બિંગ, માઇઝરી એટલે દુઃખ, કંગાળિયત. મિલિયન ઓફ હ્યુમન બિંગ એટલે લાખો માનવ, લાખો માનવોના એ કંગાળિયત અને મોતના વિરુદ્ધમાં હડતાલ. બી નોટ ડબ ઓબિડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. બી નોટ બનો નહીં, ડબ મૂંગા, ઓબિડિયન્ટ આજ્ઞાકારી, સ્લેવ્સ ગુલામ, ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન વિનાશકારી લશ્કર.
વિનાશકારી લશ્કરના મૂંગા આજ્ઞાકીત ગુલામ ન બનો. વિનાશકારી લશ્કરના મૂંગા આજ્ઞાકીત ગુલામ ન બનો. બી હીરો ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. રચનાત્મક આર્મીના તમે હીરો બનો. બી હીરો ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. રચનાત્મક આર્મીના તમે હીરો બનો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લો એન્ડ ઇન્સ્ટિટ્યુશન that continue the slaughter of peace and the cruelty of war. એ તમામ પ્રકારના કાયદાઓ, અધ્યાદેશો અને સંસ્થાનો કે જે શાંતિનું હનન કરે અને યુદ્ધની ક્રૂરતા આચરે એના વિરુદ્ધ હડતાલ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. યુદ્ધ વિરુદ્ધ હડતાલ, કારણ કે તમારા વગર એક પણ લડત લડી નહીં શકાય. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ્સ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. એ ઉત્પન્ન થતો ભંગાર, ગેસ બોમ્બ અને હત્યા કરવાના બધા સાધનો વિરુદ્ધ હડતાલ. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ દેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બીંગ. એ લાખો માનવોના મોત અને કંગાળિયત વિરુદ્ધ હડતાલ, એટલે સજ્જતા વિરુદ્ધ હડતાલ. એ લાખો માણસના મોત અને કંગાળિયત એટલે સજ્જતા વિરુદ્ધની હડતાલ. બી નોટ ડબ ઓબિડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. એક વિનાશકારી લશ્કરના મૂંગા આજ્ઞાકીત ગુલામ ન બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. તમે રચનાત્મક આર્મીના હીરો બનો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય છે.